આજકાલ આવા સરસ મજાના વેજીટેબલ્સ આવે છે, તો ચાલો એની એક ડીશ બનાવી લઈએ। 1 કટોરી ચોખા લેશું, સારી રીતના વોશ કરી લેશું। 4 ચમચી તેલની અંદર આખો મસાલો, જીરું અને હિંગ એડ કરી દઈએ। લાંબી સમારેલી ડુંગળી એડ કરી ડુંગળીને સોતે કરી લઈએ। પછી એમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈએ। તો સમારેલા બટેટા, ગાજર અને મોરા મરચાં એડ કરી દઈએ અને લીલાછમ વટાણા એડ કરી એને પણ એકાદ મિનિટ સોતે કરી હવે આવે છે સૂકા મસાલાનો વારો। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી થોડી વધારે હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી એને પણ એકાદ મિનિટ સોતે કરી પછી ધોયેલા ચોખા એમાં એડ કરી ચોખાને પણ અડધી મિનિટ સાંતળી લેશું। પછી 1 કટોરી ચોખા લીધા હતા તો એની સામે 2 કટોરી પાણી એડ કરશું અને મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી માત્ર 2 વિસલ કરશું એટલે આવા સરસ મજાના છૂટા છૂટા પુલાવ આપણા રેડી થઈ જશે। તો રેડી થઈ ગયું છે આપણું વેજીટેબલ પુલાવ।